શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આપણે અગાઉના વિડીયોમાં ચિત્તસ્વામીના કેટલાક વાર્તા પ્રસંગ જોયા કે જેમાં ચિત્તસ્વામીનું જીવન કુટિલતાથી ભરેલું હતું અને તે પોતાના અહંકારમાં આંધળા થઈને શ્રી ગુસાઈજીને છેતરવા નીકળ્યા હતા. પરંતુ જેવા જ શ્રી ગુસાઈજીના દર્શન થયા તેમનું હૃદય પરિવર્તન થયું અને તેમને ગુસાઈજીમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા અને તેઓના મનમાંથી કીર્તન સ્ફુરવા લાગ્યા. તો વૈષ્ણવો, ચિત્તસ્વામીના વાર્તા પ્રસંગો હવે જે બાકી છે તે શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીને તે પ્રસંગોનો લાહવો લઈએ. ચિત્તસ્વામી પદ ગાતા હતા. તે પદ શ્રવણ કરતા શ્રી ગુસાઈજી મુસ્કાઈ રહ્યા હતા. પાસેના વૈષ્ણવો આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. કેવું પૂર્વ જીવન અને કેવું પરિવર્તન! હવે નિવેદન મંત્રનું દાન કરવા ચિત્તસ્વામી ગુરુદેવને વિનંતી કરે છે. શ્રી ગુસાઈજી બ્રહ્મ સંબંધ કરાવે છે. ચિત્તસ્વામીના આંતરચક્ષુ ખુલી જાય છે. શ્રી ઠાકોરજીની લીલાના, ગુરુદેવના સ્વરૂપના અનેકિક અવલૌકિક અનુભવો હવે થતા જ રહે છે. સૂરદાસ આદિ મહાનુભાવોના સંગમાં ભગવદ ભાવ વધતો જાય છે. જન્મજાત કાવ્ય પ્રતિભા વિકસતી જાય છે. જે લીલાઓની સ્ફૂર્તિ થાય છે તે શ્રી ઠાકોરજી સન્મુખ પદો રચીને ગાય છે. એમની અતિ સુંદર પદરચનાઓનો આનંદ અત્યારે પણ આપણે લઈ શકીએ છીએ. ગુરુ ગોવિંદની એકતાની ભવ્ય ભાવના ચિત્તસ્વામીના બીજા એક જીવન પ્રસંગમાં સ્પષ્ટ દેખાય છે. હવે એકવાર બને છે એવું કે બાદશાહ અકબરનો માનીતો બિરબલ ચિત્તસ્વામીનો યજમાન હતો. આવા સંપત્તિવાન યજમાને પોતાના પુરોહિતને સારું એવું વર્ષાસન બાંધી આપેલું. પ્રતિ વર્ષ ચિત્તસ્વામી બિરબલને ત્યાં જતા, રહેતા અને વર્ષાસન લઈ આવતા. શ્રી ગુસાઈજીને શરણે આવ્યા પછી એકવાર ચિત્તસ્વામી બિરબલને ત્યાં ગયા. બિરબલે સન્માન સાથે ઘરમાં રાખ્યા. એનું જમવાનું તો ખપે નહીં એટલે હવેલીમાં જુદો ખંડ આપ્યો. રાત્રે સૂઈ રહ્યા. સવારે ઉઠીને ચિત્તસ્વામી પ્રાતઃ સ્મરણ કરવા લાગ્યા. એ પણ ગુરુદેવનું જ હોઈને એ જ મનમાં રમી રહ્યા હતા. શ્રી ગુસાઈજી વિશે નવા નવા ભાવો એમના મનમાં સ્ફુરતા હતા. એ એક કવિ હતા. એમનામાં કાવ્ય પ્રતિભા હતી. ચિત્તસ્વામી ગાવા લાગ્યા, જય 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 શ્રી વલ્લભ રાજકુમાર, ચિત્તસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, પ્રગટ કૃષ્ણ અવતાર. બિરબલ પોતાના ખંડમાં હતો. પદ ત્યાં સંભળાતું હતું. બિરબલની બુદ્ધિ, તર્ક, હાજર જવાબી વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. એના મનમાં તર્ક વિતર્ક થવા લાગ્યા. આવા અંધશ્રદ્ધાળુજનો કેવી અતિશયોક્તિ કરે છે! એટલી વાત ખરી કે શ્રી ગુસાઈજી મહાપુરુષ છે, પ્રભાવશાળી ધર્માચાર્ય છે, પણ આ તો કેવું ગાય છે, પ્રગટ કૃષ્ણ અવતાર. આપણને આવું મનાય નહીં, પણ ચાલો જવા દો એ વાત. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવલૌકિકાસ્તુ યે ભાવાહ ન તાન તર્કેણ યોજયેત. જેનો ભાવાર્થ છે કે અવલૌકિક ભાવોને તર્ક સાથે જોડવા નહીં, શ્રદ્ધાથી સ્વીકારી લેવા જોઈએ. પરંતુ ભૌતિક બુદ્ધિવાદીઓ અલૌકિક શ્રદ્ધાને પોષી શકતા નથી, એટલે સાચી વાત એમને સમજાતી નથી. બિરબલ આ જ કક્ષામાં આવતો હતો. એક બીજી વાત પણ છે કે ઇતિહાસ કહે છે કે બાદશાહ અકબર ધર્મ સંશોધક હતો. હિન્દુ મુસ્લિમ ઝઘડા નિવારણ એણે પંડિતો મૌલવીઓની મદદથી એક નવો ધર્મ સ્થાપેલો, દીને ઇલાહી. એમાં બંને ધર્મના તત્વો એકત્રિત કરેલા. બાદશાહના અવસાન પછી એ ધર્મ પડી ભાગેલો. બાદશાહના માનીતા થવા માટે હિન્દુઓમાંથી સર્વપ્રથમ બિરબલે એ ધર્મનો સ્વીકાર કરેલો. એટલે બિરબલ હવે શુદ્ધ હિન્દુ પણ રહ્યો ન હતો. તો સર્વશ્રેષ્ઠ પુષ્ટિ માર્ગનો સર્વોચ્ચ સિદ્ધાંત ગુરુ ગોવિંદની એકતા એ તો એ પચાવી જ કેમ શકે? આપણી દ્રષ્ટિએ તો એની બહિર્મુખતા પણ કહેવાય. બિરબલ કંઈ બોલ્યો નહીં, કામમાં લાગી ગયો. ચિત્તસ્વામીએ સ્નાનાદિ કર્યું, રસોઈ કરી, શ્રી ઠાકોરજીને માનસી ભોગ ધર્યો. ભોગ સરાવીને પાછા કીર્તન ગાવા લાગ્યા.
જે વસુદેવ કિએ પૂરણ તપ સોઈ ફલ ફલિત શ્રી વલ્લભ દેહ જે ગોપાલ હુતે ગોકુલ મેં સોઈ અબ આન બસે નિજ ગેહ. બિરબલ ત્યાં આવી ચડ્યો, ઘડીભર સાંભળી રહ્યો, પણ પછી એનાથી કહેવાઈ ગયું, પુરોહિતજી, સવારના પહોરમાં આમ મોટેથી ગાઓ છો. બાજુમાં જ બાદશાહ સાહેબનો મહેલ છે, એ સાંભળતા હશે. એ તો જાણે ઠીક, પણ તમે કેવું ગાઓ છો? પ્રકટ કૃષ્ણ અવતાર, અને વળી તે માનો કે હું તો સાંભળી લઉં, પણ મલેજ બાદશાહ બળો વિચક્ષણ છે. ગાયેલું સાંભળીને એ તમને દરબારમાં બોલાવીને ખુલાસો પૂછશે, સાબિત કરી આપવાનું કહેશે, તો તમારી શું સ્થિતિ થશે? નંદદાસને કેવું થયેલું તે તો તમે જાણો છો ને. આ સાંભળતા ચિત્તસ્વામીને ઘણું જ દુઃખ થયું. મારો યજમાન આવો અશ્રદ્ધાવાન મેં સંપૂર્ણ અનુભવ કર્યો છે, એ જ હું ગાઉં છું. બિરબલને પોતાને જ એમાં વિશ્વાસ નથી અને પાછો બીક બતાવે છે બાદશાહની. આવો માણસ હોય? ચિત્તસ્વામી તામસ ભક્ત હતા. તામસ ભક્તોનો ભાવ ઉચ્ચ કોટીનો હોય છે. એ પોતાની માન્યતાથી વિરુદ્ધ વાત સહી શકતા નથી. બાંધછોડમાં એ માનતા નથી. ચિત્તસ્વામી એક જ નિશ્ચયમાં માનનારા હતા. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો રે. એમના મનમાં લાગણીઓ ઉભરાઈ આવી. હું અહીં આવ્યો જ શા માટે? એના આશ્રિત જેવો બનીને એને ઘર આવ્યો ત્યારે મારે આ દુર્વચનો સાંભળવા પડ્યા ને. મારે નથી જોઈતું એમનું કંઈ. વળી આવા માણસનું ધન આવશે તો વળી મારી બુદ્ધિ બગડશે. ચિત્તસ્વામી કહે છે કે જો બાદશાહ મને પૂછશે તો હું એને બરાબર જવાબ આપીશ અને એ સમજશે ખરો. હું જાણું છું કે એને તો શ્રી ગુસાઈજીના સ્વરૂપનો અનુભવ છે. એ મળે છે છતાં સમજુ અને ઉદાર વિચારનો છે. પરંતુ મારી દ્રષ્ટિએ તો તમે જ મળે જ છો બિરબલ, કે શ્રી ગુસાઈજીની આવી અલૌકિકતામાં અશ્રદ્ધા ઉપજી. ચિત્તસ્વામીને લાગ્યું કે આવા માણસને વધુ સમજાવવું પણ વ્યર્થ છે. જ્ઞાન લવ દુર્વિગ્ધ બ્રહ્માપી તમ નરમ નરમ જયતી. જાણે થોડું ને અહમ ઘણું. એવાને તો સાક્ષાત બ્રહ્મા પણ ન સમજાવી શકે. દુઃખિત હૃદયે એમણે છેવટની વાત સંભળાવી દીધી કે હું જાઉં છું, મારે વર્ષાસન પણ લેવું નથી. આજથી યજમાન પુરોહિતનો સંબંધ સમાપ્ત. આમ કહેતા જ એ ઊભા થયા અને ચાલી નીકળ્યા. ચિત્તસ્વામીની હિંમતને બિરબલ જોતો જ રહ્યો. હાજર જવાબી છતાં કંઈ પણ કહી ન શક્યો. ચિત્તસ્વામી આગ્રાથી નીકળીને પાછા ગોકુળ આવી ગયા. અહીં આગ્રામાં શું બન્યું તે જોઈએ. બાદશાહના ગુપ્તચરો તો બધે જ હોય. એણે કોઈ જાસૂસે જઈને બાદશાહને આ બધા સમાચાર કહ્યા. બાદશાહે બિરબલને બોલાવીને પૂછ્યું. બિરબલે બધી બનેલી વાત કહી. બાદશાહ કહે છે કે તને આવી શંકા કેમ ગઈ? તારા પુરોહિતે કહ્યું તે ખરું જ છે. એ મારા પણ અનુભવની વાત છે. એકવાર મેં તેને પૂછેલું કે સાહેબ કેસે મિલે, એટલે કે ભગવાન કેવી રીતે મળે, ત્યારે તારી પુત્રીના કહેવાથી તે મને કહેલું કે શ્રી ગુસાઈજીના પાસેથી આ પ્રશ્નોનો ઉત્તર મળશે. ત્યારે હું ગોકુળ ગયો. યમુના ઘાટ પર શ્રી ગુસાઈજી પધારેલા હતા. મારા પ્રશ્નના ઉત્તરમાં એમણે એક જ વાક્ય કહ્યું, જૈસે તુમ હમકો મિલે તૈસે. એટલે કે ભગવાન જેને મળવાની ઈચ્છા વિચારે છે તેને જ મળે છે. આપણા પ્રયત્નથી ભગવાન મળતા નથી. આ ઉત્તરથી મને પૂરો સંતોષ થઈ ગયો. એટલું જ નહીં, એમના દિવ્ય તેજથી હું પ્રભાવિત થઈ ગયો. મારી પાસે એક અતિ મૂલ્યવાન મણિ હતો, જેમાંથી રોજ 5 તોલા સોનું ઝરતું હતું. એ મણિ મેં શ્રી ગુસાઈજીને ભેટ ધર્યો. એમણે મારા દેખતા જ મણિ જમુના જળમાં નાખી દીધો હતો. મને ખેદ થયો. મેં મારો મણિ પાછો માંગ્યો. એમણે જળમાં હાથ નાખ્યો અને મુઠ્ઠી ભરીને એવા જ મણિઓ બહાર કાઢ્યા. મને કહ્યું કે લઈ લો આમાંથી તમારો જે હોય તે. હું આ પ્રભાવથી એવો અંજાઈ ગયેલો કે મેં મણિ લેવાની ના પાડી. પોતે બધા મણિઓને પાછા જલમાં નાખી દીધા. બિરબલ, એમના આ ચમત્કારથી અને ત્યાગથી હું પ્રભાવિત થઈ ગયો. મને સમજાયું કે એ ઈશ્વરનો અવતાર છે. અરે, તને બીજો અનુભવ કહું. હું એકવાર ગોકુળ ગયેલો.
ત્યાં શ્રી નવનીત પ્રિયાજીના પલનાના દર્શન કરવા ગયો. ત્યાં મને એવા દર્શન થયેલા કે કોઈ વાર તો શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીને ઝુલાવે છે અને કોઈ વાર બાળક બનીને પોતે એમની સાથે ઝૂલે છે. મને ખાતરી થઈ ગઈ કે એ પોતે ભગવાન છે. એ સિવાય આવું કેમ બની શકે? બિરબલ, તારા પુરોહિતે ગાયું તેમાં શંકા કરવા જેવું કશું જ નથી. એમને તો આવા કેટલાય અનુભવ થયા હશે. એટલે પ્રગટ કૃષ્ણ અવતાર ગાય જ ને. એની વાત તદ્દન સાચી હતી. તારે તર્ક કરીને એની અટલ શ્રદ્ધાને ભાવભરી લાગણીને આઘાત નહોતો પહોંચાડવો. વળી તે મારે નામે એમને ટોક્યા, ઘણું ખોટું કર્યું. બિરબલ શું બોલે? એની મૂછ નીચી થઈ ગઈ. ચિત્તસ્વામી આગ્રાથી ગોકુળ આવી ગયા. બનેલું યાદ આવતા એક બાજુથી મનમાં ખેદ થતો હતો અને બીજી બાજુથી એના વર્ષાસનનો મોહ છોડી દીધો તેનો આનંદ હતો. શ્રી ગુસાઈજી ગોકુળમાં બિરાજતા ન હતા. શ્રીજી દ્વાર પધારેલા હતા. ચિત્તસ્વામી ત્યાં ગયા. શ્રીજીના દર્શન કરીને શ્રી ગુસાઈજીની પાસે ગયા. શ્રી ગુસાઈજીએ એમના મુખભાવો પરથી પારખી લીધું કે કંઈક અવનવું બન્યું છે. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, ચિત્તસ્વામી, તમે તો આગ્રા ગયેલા ને બિરબલ પાસેથી તમારું વર્ષાસન લેવા માટે? ત્યારે ચિત્તસ્વામી કહે છે, હા મહારાજ. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તો લઈ આવ્યા? ચિત્તસ્વામી કહે છે કે ના કૃપાનાથ. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કેમ બિરબલ ન મળ્યો? આપવાની ના કહી, શું થયું? ત્યારે ચિત્તસ્વામી કહે છે કે પ્રભુ, એ શું ના કહેતો હતો? ન આપે તો હું એને છોડું ખરો, પણ મેં જ ના કહી દીધી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, એ તો વળી વધારે નવાઈ જેવું. લેવા ગયેલાને ના કહી દીધી, આ બધું શું? ત્યારે ચિત્તસ્વામી કહે છે, મહારાજ, કહેવામાં કંઈ સાર નથી. આપ ન પૂછો તો સારું. ગુસાઈજીએ કહ્યું, અરે એવું તે ચાલે, તમારે કહેવું જ પડશે ચિત્તસ્વામી. ચિત્તસ્વામીએ બધી બનેલી વાત શ્રી ગુસાઈજીને કહી. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ બનેલા પ્રસંગને બરાબર સમજી ગયા. ચિત્તસ્વામીના ભાવને તો પોતે જાણતા જ હતા. આપના મનમાં અહોભાવ પ્રગટ્યો. મારા ભગવદીય આવા ટેકીલા ધન્ય છે. અરે, એણે પોતાની આજીવિકાનો વિચાર ન કર્યો. સેવક થયા પછી એમણે બધું જ છોડી દીધું છે. સેવા સ્મરણ, લીલા ચિંતન, પદરચનાઓ એમાં જ અહર્નિશ લાગેલા રહે છે. વર્ષમાં એકવાર સાલભરની ખર્ચી બિરબલ પાસેથી મળી જતી તે છોડીને ચાલ્યા આવ્યા. હવે એ પૂરા અવ્યાવૃત બન્યા. કેવો અપ્રતિમ ત્યાગ, કેવો ભાવ, કેટલી હિંમત કે બિરબલ જેવાને પડકાર્યો અને ડર્યા નહીં. સત્વ સંશુદ્ધિ થતાં અભય પણ સિદ્ધ થઈ ગયું છે. આવા ભગવદીયને નિર્વાહ માટે દુઃખ પડે એ તો બને જ કેમ? પ્રભુનું વચન છે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. મારે એની વ્યવસ્થા કરવી જોઈએ. આમ વિચારતા શ્રી ગુસાઈજી એમને ધન્યવાદ આપ્યા, આશ્વાસન પણ આપ્યું અને ચિત્તસ્વામીએ ગળગળા થતા દંડવત કર્યા અને પછી એ ત્યાંથી નીકળી ગયા. થોડી વારમાં લાહોરના કેટલાક વૈષ્ણવો શ્રી ગુસાઈજીના દર્શને આવ્યા. એ સારી સ્થિતિના હતા અને ભાવુક પણ હતા. સ્વાભાવિક રીતે શ્રી ગુસાઈજીએ એમની પાસે ચિત્તસ્વામીની વાત મૂકી. એમના નિર્વાહ માટે રકમ કરી આપવાનું વૈષ્ણવોએ તરત જ સ્વીકારી લીધું, પરંતુ સાથે તો જરૂર પૂરતા જ નાણાં લાવ્યા હતા. એ જમાનાના જોખમી પ્રવાસમાં વધુ પૈસા સાથે રખાય નહીં. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, હું ચિત્તસ્વામીને લાહોર મોકલીશ, સાથે મારો પત્ર લઈને આવશે. તમારા સંબંધી વૈષ્ણવોને વંચાવીને એમને સારી રકમ આપજો. વૈષ્ણવોએ આજ્ઞા સ્વીકારી લીધી, પોતાનું અહોભાગ્ય માન્યું અને લાહોર જવા રવાના થયા. પછી તો શ્રી ગુસાઈજી ગોકુળ પધાર્યા. ચિત્તસ્વામી પણ ગોકુળ આવ્યા. 2-4 દિવસ થયા હશે. એક દિવસ ચિત્તસ્વામી શ્રી ગુસાઈજીને દર્શને આવ્યા. ત્યારે પોતે પત્ર લખીને તૈયાર રાખેલો તે તેમને આપ્યો. સાથે આજ્ઞા કરી કે તમે લાહોર જઈ આવો. મેં ત્યાંના વૈષ્ણવોને વાત કરેલી જ છે. ચિત્તસ્વામીએ પત્ર વાંચ્યો. એમાં પોતાની પ્રશંસા કરીને સરસ ભલામણ લખેલી હતી. વાંચતા આંખોમાંથી અશ્રબિંદુઓ ટપકવા લાગ્યા. મન વિચારને હિલોળે ચડ્યું. અરે,
હું આવો પતિત જીવ અને શ્રી ગુસાઈજી મારી આવી પ્રશંસા કરે છે, મારે લાજવું જોઈએ. મનમાં દૈન્ય ઉભરાઈ રહ્યું હતું. વળી એ પણ વિચાર આવે છે કે મને વૈષ્ણવો પાસે મોકલે છે, મારાથી કેમ જવાય? શ્રી ગુસાઈજી પૂછે છે, ચિત્તસ્વામી શું વિચાર કરો છો? ત્યારે ચિત્તસ્વામી વિનંતી કરે છે, કૃપાનાથ, મારાથી કેમ જવાય? હું વૈષ્ણવ થયો તે વૈષ્ણવો પાસે ભીખ માગવા માટે નથી થયો. બિરબલ પાસે તો મારે હકનું લેવાનું હતું, પણ શું થાય, એણે મલ્લેચ્છ બુદ્ધિનો જવાબ દીધો. એવાનું ધન આવે તો એ મારી બુદ્ધિ બગડે. પ્રભુ, આપે મારે કાજે આટલો શ્રમ શા માટે લીધો? મારું તો હું ગમે તેમ ફોડી લઈશ. આપ ચિંતા ન કરશો, પ્રસન્નતાથી બિરાજો. આપની પ્રસન્નતા એ જ મારું સર્વસ્વ. શ્રી ગુસાઈજી પોતાના અંતરંગ ભગવદીયને ગૌરવભર્યો ભાવ અને સિદ્ધાંત નિષ્ઠા જોઈ અતિ પ્રસન્ન થયા. કૃપા દ્રષ્ટિ કરી. એમાં જ ચિત્તસ્વામી કૃતકૃત્યતા અનુભવી રહ્યા. પરંતુ શ્રી ગુસાઈજીથી રહેવાયું નહીં. ચિત્તસ્વામી માટેલો લખેલો પત્ર બીજે દિવસે કાસદ સાથે લાહોર મોકલ્યો. વિશેષમાં એ પણ લખેલું કે ચિત્તસ્વામી ત્યાં આવશે નહીં. તમારાથી જે બને તે હુંડી કરીને એમના પર અહીં મોકલી દેજો. થોડા જ સમયમાં ₹100ની હુંડી આવી ગઈ. એ સમયમાં આ રકમ ઘણી મોટી ગણાઈ. સાથે શ્રી ગુસાઈજી ઉપરનો પત્ર પણ હતો. કૃપાનિધાન અમને પોતાના ગણીને આજ્ઞા કરી એ જ ઘણી કૃપા છે. જે બની તે ફૂલની પાખડી મોકલી છે. દર વર્ષે અમે ₹100ની હુંડી એમના નામની જરૂર મોકલીશું. વૈષ્ણવની સેવા એ પણ ભગવત સેવા જ છે. ચિત્તસ્વામીની આનાકાની છતાં શ્રી ગુસાઈજીએ આગ્રહ કરીને હુંડી એમને આપી અને ચિત્તસ્વામીને લેવી પડી અને પત્ર પણ વંચાવ્યો. પછી પ્રતિ વર્ષ હુંડી આવતી રહી. જીવનભર એમને લૌકિક વ્યયવૃત્તિની જરૂર રહી નહીં. અનન્યાશ્રયી શરણસ્થ ભક્તોને પોતાની લૌકિક અલૌકિક ચિંતા કરવાની રહેતી નથી. તો વૈષ્ણવો, ચિત્તસ્વામીને હરિગુરુ વૈષ્ણવ પ્રતિ આવો અટલ વિશ્વાસ હતો. આવા ભગવદીઓ આપણા પુષ્ટિ માર્ગમાં અગણિત છે. આપણને સૌને પણ શ્રી મહાપ્રભુજીની આવી કૃપા પ્રાપ્ત થાય. વૈષ્ણવો, આ અલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.